તો ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર થઈ ચૂકી છે અને પોલીસે આવા ગુંડા તત્વોની સામે કડક હાથે ડામી દેવા માટે રાજ્યવ્યાપી અભિયાન હાથ ધર્યું છે। લુખા તત્વોના ઘરના વીજ કનેક્શન કાપી નાખવાની સાથે કેટલાક સ્થળોએ તેમની સંપત્તિ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે, તો કેટલાકને તડીપાર કરાઈ રહ્યા છે। અનેક આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે। અમદાવાદમાં વસ્ત્રાલમાં હોળીની રાત્રે લુખાઓએ મચાવેલા આતંક બાદ ગુજરાત સરકાર અને પોલીસ સફાળી જાગી છે। ડીજીપીએ તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરોને 100 કલાકનું અલ્ટિમેટમ આપી ગુનેગારોની યાદી તૈયાર કરવા આદેશ કર્યો હતો। 15 માર્ચે બપોરે 3 વાગે થયેલા આદેશને 19 માર્ચ સાંજે 7 વાગે 100 કલાક પૂરા થયા અને આ સાથે જ ગુનેગારોની યાદી સામે આવી। ગુજરાત પોલીસે 4 મહાનગરો સહિત અલગ અલગ જિલ્લાના 7612 ગુનેગારોની કરમકુંડલી તૈયાર કરી છે। તેમના વિરુદ્ધ પાસા અને તડીપાર જેવા પગલાં લેવાની સાથે જે લુખાઓએ ગેરકાયદેસર બાંધકામો ખડક્યા હોય તેના પર બુલડોઝર ચાલી રહ્યું છે। અમદાવાદમાં દરિયાપુરના કુખ્યાત મનપસંદ જીમખાનાને તોડી પડાયો। મનપસંદ જીમખાનામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવતો હતો। કિશોર લંગડાના પુત્રનું ગેરકાયદેસર બાંધકામને પણ ધરાશાયી કરાયું। સરખીજ પાસે અસામાજિક તત્વોના એકમ પર બુલડોઝર ચાલ્યું હતું, જેમાં 6 મકાનો અને 5 દુકાનોને તોડી પડાઈ। एक लिस्ट बनाई थी जिसमें जो एसएमसी ने प्रीवियस रेड्स करी थी उसमें जो अपराधी थे उन अपराधियों की जो प्रॉपर्टीज़ थी उन्होंने जहाँ जहाँ पे जो है गैरकायदेसर जो है कंस्ट्रक्शंस किए थे उन सब कंस्ट्रक्शंस को आइडेंटिफाई किया गया है। और जहाँ जहाँ ये हमारे ध्यान पे आया कि कंस्ट्रक्शन जो है इलीगल है कि एनक्रोचमेंट है तो वहाँ वहाँ हमने संबंधित जो है अधिकारियों को ये डिमोलिशन करने के लिए जो है आग्रह किया, उनको रिपोर्ट करी है और उसके अनुसार जो है आज अहमदाबाद में 3 जगह कार्रवाई की जा रही है। ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસે 1400થી વધુ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેમાં 350 જેટલા કુખ્યાત ગુનેગારો સામેલ છે, જે પૈકી 18 ગુનેગારોને પાસા કરાયા છે। 100થી વધુ ગુનેગારોની અટકાયત કરાઈ। 4 આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા। સમીર માંડવો, સજ્જુ કોઠારી, રાહુલ એપાર્ટમેન્ટ અને આરીફ મિંડીના ગેરકાયદેસર બાંધકામ હટાવાયા। સુરેન્દ્રનગરમાં 500થી વધુ અસામાજિક તત્વોને રાઉન્ડઅપ કરાયા। દારૂ, જુગાર, મારામારી, ફાયરિંગ, હત્યા સહિતના ગંભીર ગુનામાં સંકળાયેલા ઇસમો વિરુદ્ધ તડીપાર અને પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ। અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોના ઘરે ચેકિંગ કરી 100 જેટલા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા। તેમની પાસેથી 14 લાખથી વધુનો દંડ વસૂલાયો। જોરાવરનગરમાં 14 જેટલા કનેક્શન દૂર કરાયા। આવારા તત્વોના ઘરોમાં વીજ ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠી હતી। જરૂર પડે આવા અસામાજિક તત્વોના મકાન પર બુલડોઝર ફેરવી દેવાશે। પાટણ શહેર અને જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ આચરતા તત્વોની પોલીસે યાદી તૈયાર કરી। દારૂ, જુગાર, લેન્ડ ગ્રેબિંગ અને ખનીજ ચોરી સહિતના 550 ગુનામાં સંડોવાયેલા 163 આરોપીઓની યાદી પોલીસે તૈયાર કરી છે, જે પૈકી 7 વ્યક્તિઓ વિરુદ્ધ પાસા અને 1 આરોપી સામે તડીપારની કાર્યવાહી કરાઈ। દેવભૂમિ દ્વારકામાં પોલીસ અને પીજીવીસીએલની ટીમે મેગા ડ્રાઈવ હાથ ધરી, જેમાં નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલા અસામાજિક તત્વોના ઘરના વીજ કનેક્શન કાપવામાં આવ્યા। અમરેલી જિલ્લામાં તોફાની તત્વો પર કડક કાર્યવાહી હાથ ધરાઈ। ખાંભાના કોટડા, નાની ધારી, મોટા બારમણ ગામમાં પોલીસ અને પીજીવીસીએલે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા, જેમાં 4,75,000 રૂપિયાનો દંડ વસૂલાયો। હળવદમાં પંકજ ગોઠી અને ધર્મેન્દ્ર ગોઠી નામના અસામાજિક તત્વોનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું। રાજકોટ પોલીસે આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે લાલાના ઘરનું વીજ કનેક્શન કાપી નાખ્યું। ઇમ્તિયાઝ ગુજસી ટોક સહિત અનેક ગુનામાં સંડોવાયેલો છે। પંચમહાલ પોલીસે ગંભીર ગુનામાં સંડોવાયેલા 300થી વધુ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।